ગુજરાતમાં સુરત જ એક એવું શહેર છે જે ખાણીપીણી માટે વખણાય છે. ભલે તે ટેક્સટાઇલ હબ હોય, ડાયમંડ સિટી હોય, પરંતુ તેની ખાણીપીણી માટે તે હવે દેશ જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. અને એટલે જ વિદેશીઓ પણ હવે સુરતમાં ખાણીપીણીની મોજ માણતા જોવા મળે છે. આજે આપણે છીએ સાંઈ ખમણ હાઉસમાં અને અહીંયા કઈ કઈ વાનગીઓ પીરસવામાં આવે છે લોકોને તે જાણીશું. અમારી સાથે હેમુબેન ઉપસ્થિત છે. હેમુબેન, તમારા રસોડામાં કઈ કઈ વાનગીઓ એવી છે જે ખાસ છે? રસોડામાં વાનગીઓ તો ઘણી બને છે. ખમણ, ઈદડા, પાટુડી, સમોસા, પેટીસ, લોચો, અને સૌથી બેસ્ટ વાનગી જોવા જઈએ તો ચીઝ ઈદડા સેન્ડવિચ. એ સૌથી બેસ્ટ છે. આજના યુવાનોને આ વસ્તુ એટલી પસંદ પડી છે કે ઘણા દૂર દૂરથી આવે છે, આઉટ સિટીથી અમારે ત્યાં આવે છે. સામાન્ય રીતે ઈદડામાં સેન્ડવિચ જેવું કંઈક બી ફ્યુઝન મેં નથી જોયું આજ સુધી. અન્ય શહેરોની બી વાત કરીએ તો એ વાનગી અમે ટેસ્ટ પણ નથી કરી. તમે આ વાનગી ક્યારથી સ્ટાર્ટ કરી છે, કેવી રીતે આ તેને આગળ વધારી છે અને અત્યારે કેટલો ક્રેઝ જોવા મળે છે? અમારે આ વાનગી બનાવતા અમને લગભગ 12 વર્ષ નીકળી ગયા. બરાબર. આ વસ્તુ બનાવતા કઈ રીતે આગળ વધવું છે આપણે એ પહેલાં અમે વિચાર કર્યો. પછી ધીરે 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 ચટણીમાં બેસન આવે, દહીં આવે, કોથમીર આવે, પાલક આવે, ચટણીનો લોટ હલાવવો પડે, એમાં રાઈનો વઘાર આવે, એની પ્રોસેસ વધારે છે. એ પતે એટલે પછી અમારા સેન્ડવિચનો અમે કમ્પ્લીટ કરવામાં બધા મસાલા આવે, લીંબુ આવે, પછી એને તૈયાર કરીને ચીઝ નાખીને બોઇલ કરીએ. બોઇલ થાય એટલે પછી બહાર કાઢીને પછી સેવ નાખીને એને સર્વ કરીએ. આ વસ્તુ એટલી પસંદ પડી છે આજના યુવાઓને કે બસ દૂર દૂરથી એમ કે અમને આ જ ખાવું છે, એના માટે સ્પેશિયલ અહીંયા આવે. અચ્છા, ચીઝ નાખવાનો ખ્યાલ ક્યારથી આવ્યો છે? લગભગ 12 વર્ષ થયા. મારા મોટા બાબાને ખ્યાલ આવ્યો, મેહુલ છે મારા બાબાનું નામ. એને આ ખ્યાલ આવ્યો કે આપણે ચીઝનો યુઝ કરીએ ને કંઈક આગળ વધારીએ. જે અમે લોકોએ ઓબ્ઝર્વ કર્યું છે અત્યારના સમયમાં કે જે ચટણી છે તે ખૂબ ખાસ છે અને એ ચટણી તમે ખાશો તો જે તેની તીખાશ છે તે તમને ગુજરાતના કોઈ પણ શહેરમાં નહીં જોવા મળે, એ મારી ગેરંટી છે. જે ડુંગળી છે, કાંદા છે એ નાખી રહ્યા છે, લીંબુ પણ નાખવામાં આવે છે. ખાસ લીંબુ, તેના વગર લોચો હોય કે પછી ઈદડા સેન્ડવિચ તે અધૂરી માનવામાં આવે છે. તો અમે પણ ટેસ્ટ કરી આ વાનગી અને અમને પણ ખૂબ જ મજા પડી. આશા છે કે તમે પણ જ્યારે સુરત આવશો તો આ ઈદડા સેન્ડવિચ અને લોચો ખાઈને ખૂબ જ ખુશ થઈ જશો.